તો ફ્રેન્ડ, સ્વાગત છે એક નવા બ્લોગમાં. અને તમે વિચારતા હશો હું કઈ જાઉં છું, હું બહાર જાઉં છું તો થોડોક સામાન લેવા. તો ચલો બહાર જઈએ અને હું તમને મળું થોડીક વાર રહી. હતા ફ્રેન્ડ્સ, આ ભાઈબંધના દુકાનમાંથી ચાર્જર લીધો છે, કાર ચાર્જર નહોતું એટલે લીધું. ને કાનનો અહીંયા કરે હતો કલાક ઉપરનો. તો હવે આપણે જઈશું ઘેર અને વડોદરા જવાનું થયું છે. તો બન્યા રહેજો બ્લોગમાં, બહુ જ મજા આવશે તમને. છેલ્લે સુધી જોજો બ્લોગ. તો ફ્રેન્ડ્સ, તમે વિચારતા હશો કે કેમ ઘેર છું, તો વડોદરા જવાના આજે કેન્સલ થયું છે. તો એટલે આજનો પ્રોગ્રામ કેન્સલ જ છે ટૂંકમાં. તો હવે જોઈએ કે હવે કાલે કદાચ જઈશું. કાલ બનશે તો જઈશું, ને તો પછી તમને બતાવીશ આગલા બ્લોગમાં કે શું થાય છે શું નહીં. બરાબર, કાલના બ્લોગમાં હું તમને બતાવવાનો છું કે શું છે શું નહીં. અને આજે સાંજનો પ્રોગ્રામ છે ખમણ ખાવાનો, તો બન્યા રહેજો અચૂકથી. તો બહુ મજા આવશે તમને. અને જોઈએ હવે શું થાય છે. તો ફ્રેન્ડ્સ, આ તો રોજની જેમ અહીંયા પવન છે ને એમાં પણ આપણે બહાર ચાલીએ છીએ થોડોક. અહીંયા ઘરમાં જ વોકિંગ કરીએ. તમે જોઈ શકો છો વેધર. જો લાજવાબ ને મસ્ત, થોડોક પવન આવે એટલે મજા આવી જાય. ને અત્યારે વાગે છે 6:45 થવા આવ્યા. મસ્ત આપણે ચાલીએ છીએ. પછી 7 વાગે દીવા કરવાના. દીવા કરીને ફરી મસ્ત ગુજરાતીનો ફેવરેટ ખમણ, પેલું જેઠાલાલનું નહીં ફેવરેટ ખમણ ઢોકલા, એ ખમણ. તો મજા આવશે આજે ખમણ ખાવાની. તો બને રહો. ને કાલનો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો જરૂરથી, કે બહુ મસ્ત લાગ્યો કાલનો વ્લોગ. અને તમે જોયું હશે આણંદની પબ્લિક કેવી હતી એમ. તો એટલે જ્યારે IPL હોય અને વર્લ્ડ કપ હોય ને, ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા કાં તો ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન ને IPL હોય ને ફાઇનલ, તો આવી જ ભીડ રહેશે શાન આગળ. જે લોકો આણંદથી હોય તે લોકો તો આવતા જ હશે. તો અને જે લોકો વડોદરા બાજુથી હોય તો જરૂરથી અમારે ત્યાં આણંદમાં એકવાર વિઝિટ કરજો શાન મોલ આગળ. તમને બી મજા આવશે, અમને બી મજા આવશે, બધાને મેચ જોવાની એક સાથે મજા આવશે. તો આવું છે અત્યારે તો વેધર. અત્યારે મસ્ત ડેલી બ્લોગ્સ આપણે કન્ટિન્યુ રાખીશું. જોરદારના આપણા બ્લોગ્સ આવે અને વ્યૂઝ આવે છે જોરદારના મસ્ત. તો આવી રીતે સબસ્ક્રાઈબ કરતા રહો. અને વ્યૂઝ બી આવવા જોઈએ અને વિડીયો બી જોતા રહો. તો અમને ખબર પડે કે તમે વ્યૂઝ પર કેવી રીતે જોવો છો એન પર. એટલે વ્યૂઝ મેં જોઉં છું કે કેટલા આવે કેટલા નહીં. તો પણ જરૂરથી તમે જોજો બધા બ્લોગ્સ મારા. આ વિડીયો તો આજનો આજ આવી જશે, આજ રાતે આવી જશે. હમણાં 2 દાડથી ખાલી આમ મેચ ચાલતી હતી એટલે રાતે મોડો આવતો હતો, પણ આજે આવી જશે વહેલો થોડો. તો ચલો વધુ નહીં, દીવો કરી પછી હું તમને મળું. તો ફ્રેન્ડ્સ, અત્યારે જમીને બહાર બેઠો છું મસ્ત. અત્યારે જમી લીધું છે. તમે જોયું હશે ઢોકળા જેવું હતું, ખમણ નહોતા ઢોકળા હતા. ઢોકળા હતા પણ અંદર પેલું એ હોય ને, આ ખીરું આખું એટલે છાશમાં રેડેલું નાખેલું હોય ને, તો આખું આમ ખાટું લાગે. એટલે આમ થોડુંક ખાટું હતું. એટલે પેલું ભાઈ વઘાર કરે ને, એટલે એમ જેવો વઘાર કર્યો હતો. પેલો ઢોકળા જેમ વઘાર કરે ને એવો વઘાર કર્યો હતો. પણ તો બી એટલું આમ ટેસ્ટી હતું, મને તો બહુ ગમે.
એટલે બહુ મજા આવી. અને અત્યારે વાગે છે 8:45 થાય છે, 8:45. એટલે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. બરાબર, જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું જો ભૂલતા જ નહીં. બરાબર, તો સબસ્ક્રાઈબ બી કરી નાખજો. અને હા કે તમે લોકો સબસ્ક્રાઈબ કરશો ને તમને પણ અહીંયા આગળ તમને પણ જોવાની મજા આવશે, મને પણ જોવાની મજા આવશે. તો સબસ્ક્રાઈબ કરજો. બરાબર, તો મળીએ કાલના વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.